કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 10/8/2026 અને વાર થયો મિત્રો આજે સોમવારનો દિવસ. સોમવાર એટલે વીકલી ટ્રેડિંગ સેશનનો ફર્સ્ટ ડે અને બમ બમ ભોલે, ઓમ નમઃ શિવાય, શિવશંકર ભગવાન અને સૌથી મોટા દેવ મહાદેવ, દેવોના પણ દેવ એવા હર હર મહાદેવને આપણે આજે યાદ કરવાનો દિવસ. એક વિપુલભાઈ કરીને મારા સબસ્ક્રાઈબર છે, એમના દરરોજના વિડીયોની અંદર એમનો કમ્પલસરી મેસેજ હોય ને હોય જ. અને એ પણ શું હોય ખબર છે? ઓનલી ફોર હર હર મહાદેવ. બહુ જ ભક્ત છે મહાદેવના. હર હર મહાદેવ એટલે કે બમ બમ ભોલે, શિવશંકર ભગવાન એમની મનોકામના પૂર્ણ કરે એવી મારી પ્રભુના ચરણોમાં પ્રાર્થના. મિત્રો, ફટાફટ આપણે પહેલાં તો ગઈકાલનું એટલે કે શુક્રવારે છેલ્લે બજાર ક્યાં મૂકીને આવે તે જોઈ લઈએ. અને ગિફ્ટ નિફ્ટી તો લગભગ ફ્લેટિસ મોડ બતાવી રહી છે, એટલે ફ્લેટિસ લગભગ ખુલશે, પણ કઈ તરફ જશે એ હવે મેન જોવાનું રહેશે. ઘણી બધી કંપનીઓના રિઝલ્ટ પણ આવ્યા છે, બધા ઉપર ફોકસ કરી લઈએ. આછું પાતળું ફટાફટ જેટલું બને એટલું કવર કરવાની કોશિશ કરીએ કે આજે કઈ કઈ કંપનીઓ એક્શનમાં રહી શકે છે, ખરું ને? પહેલાં જોઈ લઈએ કે ગઈકાલનું બજાર. તો નિફ્ટી મિત્રો ગઈકાલે 65 અંકના ઘટાડા સાથે એટલે કે શુક્રવારે 24,570 અંક બંધ જોવા મળી, જ્યારે સેન્સેક્સ 455 અંકના ઘટાડા સાથે 78,499 અંક બંધ જોવા મળ્યો. એફઆઈઆઈડીઆઈની એક્ટિવિટી જોઈએ તો એફઆઈઆઈએ 480 કરોડની કેશ માર્કેટમાં ખરીદારી કરી, જ્યારે ડીઆઈઆઈએ 235 કરોડની કેશ માર્કેટમાં ખરીદારી કરી. બંને જણાએ થોડી મહદ અંશે ખરીદારી કરતા જોવા મળ્યા. વધનારા શેરો અને ઘટનારા શેરો પર ફોકસ કરીએ તો પહેલા નંબરે વધનારા શેરોમાં સેફાયર ફૂડ 12.3% ધુઆધાર તેજી, સિમેન્સ એનર્જી 12.2% તેજી, ટાટા ટેકનોલોજી 8.9% તેજી, દેવ્યાની ઇન્ટરનેશનલ 8.8% તેજી, સંવર્ધના મધરસન 8.7% તેજી, પછી ટેકનો ઇલેક્ટ્રિકલ 7.5% તેજી અને ન્યુલેન્ડ લેબોરેટરી 6.1% તેજી. આ ન્યુલેન્ડ લેબોરેટરી મેં તમને 3-4 દિવસ પહેલાં જ્યારે રિઝલ્ટ આવ્યું હતું ત્યારે પણ કહ્યું હતું કે આ સારું જબરું છે. 20,000ની આઇટમ હતી, અત્યારે 22,800 બંધ જોવા મળી છે, લગભગ 10% જેટલી તેજી જોવા મળી, ખરું ને મિત્રો? 10-12% તેજી આવી. હવે ઘટનારા શેરો પર ફોકસ કરીએ તો ઘટનારા શેરોમાં મિત્રો જ્યોતિ સીએનસી 9.3%ની મંદી, ક્રોમ્પ્ટન ગ્રીવ્સ કન્ઝ્યુમર 7.4% તૂટી ગયો, EIH 5.9% નીકળી ગયો, બજાજ ફાઇનાન્સ 5.8% નીકળી ગયો. આ હેવી વેટ છે બજાજ ફાઇનાન્સ. ઇક્લર્ક્સ સર્વિસીસ જે કેપીઓ કંપની છે, આઈટીની સ્મોલ કંપની, 5.5% એ પણ નીકળી ગયો. સીઈ ઇન્ફો એ પણ 5.3% નીકળી ગયો અને એફએસએલ 4.8% નીકળી ગયો. એફએસએલ એટલે કયું? ફર્સ્ટ સોર્સ સોલ્યુશન્સ મિત્રો. એણે ગુરુવારે લગભગ 15-16% જેટલો તૂટ્યો હતો અને પાછો શુક્રવારે પણ 4.8% તૂટ્યો, એટલે ખાસી એવી 20% જેટલી મંદી ગુરુ અને શુક્રમાં જોવા મળી એફએસએલમાં, ખરું ને? હવે આપણે ફટાફટ આજના બજાર વિશે વાત કરીએ તો આજે બજાર મિત્રો ફ્લેટિસ મોડમાં ગિફ્ટ નિફ્ટી ખુલે એવું દેખાઈ રહ્યું છે. થોડું ક્રૂડ મૂડ બગાડે એવું લાગી રહ્યું છે, કારણ કે ક્રૂડ માઇનોર ઉપરની સાઈડે ખેંચવાની કોશિશ કરી રહ્યું છે અને બજારમાં ક્રૂડ વધે તો ક્યાંક ને ક્યાંક ડાઉનવર્ડ ડાયરેક્શન ઇન્ડિયામાં પણ જોવા મળતી હોય છે, પણ બહુ એટલી બધી ઝાઝી અસર થાય એવું કંઈ લાગતું નથી. બીજું કે મિત્રો અલગ અલગ કંપનીઓના રિઝલ્ટ આવ્યા છે, એ પહેલાં કહી દઉં કે બજારમાં હવે તેજી તરફી મૂડ બનેલો છે. નવા હાઈ તરફ દોડવાની કોશિશ કરી રહ્યું છે બજાર. ક્યાંક ને ક્યાંક 24,500નો સપોર્ટ લઈ અને હવે ધીમે ધીમે ઉપરની સાઈડે સરકી રહ્યું છે બજાર, તો ખાસ ધ્યાન રાખજો. હવે અલગ અલગ સ્ટોક્સ ઉપર કયા રડારમાં રહેશે એના ઉપર ફટાફટ ફોકસ કરીએ ટાઈમ બગાડ્યા વગર. હિન્દાલ્કોનું રિઝલ્ટ આવી ગયું છે મિત્રો. મેં તમને લગભગ એલ્યુમિનિયમ કંપનીનું પહેલાં પણ કહેલું છે. નાલ્કો અને હિન્દાલ્કો બંને ટોપ કંપનીઓ છે.
શેર્સ લીધેલા હોય તો હોલ્ડ કરી રાખજો. અને એનું રિઝલ્ટ આવ્યું છે હિન્દાલ્કોનું. એબિટા માર્જિન તમે જુઓ, એબિટા માર્જિન 12% વધીને 22% થઈ, ડબલ જેટલું માર્જિન થઈ ગયું છે, છોતરા કાઢી નાખે એવું. રેવન્યુ પણ સારું, પ્રોફિટ સારો, બધું જ સુપર. આજે એ પણ હલચલમાં રહી શકે છે હિન્દાલ્કો. પછી કેએનએસ ટેકનોલોજીનું એક રિઝલ્ટ આવ્યું છે મિત્રો. તો કેએનએસ ટેકનોલોજીમાં પ્રોફિટ 24%માં ઘટાડો જોવા મળ્યો છે. 56 કરોડનો પ્રોફિટ કર્યો છે, 24% ઘટીને. અને રેવન્યુ 35% ઘટી છે. એટલે બંનેમાં કેએનએસ ટેકનોલોજી પણ આજે હલચલમાં રહી શકે છે. પછી ઓલા ઇલેક્ટ્રિકલનું રિઝલ્ટ આવ્યું છે. ઓલા ઇલેક્ટ્રિકલમાં મિત્રો જે નફો તો જવા દો, નુકસાન જે છે એ ઓછું થતું જોવા મળ્યું છે. નુકસાનમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. અને રેવન્યુમાં 828 કરોડની જે રેવન્યુ ગયા ક્વાર્ટરમાં હતી એ ઘટીને 425 કરોડ થઈ ગઈ, લગભગ અડધી, 50% નીકળી ગયું રેવન્યુ. એબિટા માર્જિન પણ તમે જુઓ મિત્રો, 237થી ઘટી અને એબિટા પણ 237થી ઘટીને 165, એબિટા પણ ઘટતી જોવા મળી છે. એટલે ક્યાંક ને ક્યાંક ઓલા ઇલેક્ટ્રિકલમાં માયુસી થોડી જોવા મળશે મિત્રો. એડવાન્સ એન્ઝાઇમની વાત કરીએ તો પ્રોફિટમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. રેવન્યુમાં માઇનોર વધારો છે, તો એમાં પણ આજે હલચલ જોવા મળી શકે છે. હવે વાત કરીએ અકુમ ડ્રગ્સમાં રિઝલ્ટ આવી ગયું છે. રેવન્યુ 1024થી વધીને 1166 કરોડ થયું છે. અને પ્રોફિટ મિત્રો 63 કરોડથી વધીને 113 કરોડ આવ્યો છે. એટલે સારું એવું રિઝલ્ટ પ્રોફિટની દ્રષ્ટિએ પણ કહી શકાય મિત્રો. રેવન્યુમાં પણ વધારો છે, એટલે ક્યાંક ને ક્યાંક કંપની ગ્રોથ રોમાં ચાલી રહી છે મિત્રો, ખરું ને. હવે એસએમએલ મહિન્દ્રા એ પણ હલચલમાં આજે રહી શકે છે, કેમ કે એના કોમર્શિયલ વ્હીકલનું જે વેચાણ છે, એસએમએલ એટલે કોમર્શિયલ વ્હીકલ વધારે બનાવે, એને કંઈ પેસેન્જર વ્હીકલ બનાવતી નથી. એટલે એસએમએલ મહિન્દ્રા, જે મહિન્દ્રાએ એસએમએલ આઈસુઝુ કરીને કંપની હતી એને ટેક ઓવર કરેલી છે. પહેલાં શું નામ હતું? એસએમએલ આઈસુઝુ, જાપાનની કંપની હતી. હવે જાપાનવાળાએ એનો હિસ્સો કાઢી નાખ્યો, એટલે મહિન્દ્રાવાળાએ ખરીદી લીધો, એટલે એસએમએલ મહિન્દ્રા નામ થઈ ગયું એનું. સીવી વેચાણ એટલે કે કોમર્શિયલ વ્હીકલનું વેચાણ 10.2%ના વધારા સાથે 1521 જેટલા નંગ થયું છે, ખરું ને. એટલે સારું એવું વેચાણ 10%નો જમ્પ જોવા મળ્યો છે. શામાં? તો જુલાઈ મહિનામાં. હવે ઓઇલ ઇન્ડિયાની વાત કરીએ તો ઓઇલ ઇન્ડિયામાં મિત્રો પ્રોફિટ 60% વધતો જોવા મળ્યો છે. રેવન્યુમાં 33%નો જમ્પ છે. ક્યાંક ને ક્યાંક ઓઇલ ઇન્ડિયાનું પણ રિઝલ્ટ સારું કહી શકાય, કારણ કે ઓએનજીસીનું રિઝલ્ટ સારું આવ્યું હતું. સ્વાભાવિક છે કે ઓઇલ ઇન્ડિયાનું પણ રિઝલ્ટ સારું જ આવે, ખરું ને. કારણ કે ઓઇલની પ્રાઇસ જો વધતી જોવા મળી એટલે માર્જિન વધ્યું અને રેવન્યુ પણ વધ્યો, એટલે ક્યાંક ને ક્યાંક પ્રોફિટ પણ મોટા પાયે વધતો જોવા મળ્યો મિત્રો. હવે વાત કરીએ તો બીજા એક સમાચાર છે મિત્રો બેંકો માટે, કે યુપીઆઈ પેમેન્ટમાં જે અમુક લોકો એવી અફવા ચાલતી હતી કે ભાઈ ચાર્જિસ ચાલુ થવાના છે 1 ઓગસ્ટથી, પણ ડિક્લેરેશન આવ્યું છે કે ભાઈ જનરલ પીપલ એટલે કે આમ લોકો માટે આ ફ્રી રહેશે, કોઈ જાતનો ટ્રાન્ઝેક્શન ચાર્જિસ લાગશે નહીં. એટલે બેંકો છે, પછી આ પેટીએમ છે, ઢીકણું ફલાણું, આ બધા આજે હલચલમાં રહી શકે છે મિત્રો. બીજી એક સમાચાર છે મિત્રો કે ભાઈ આજે કઈ કઈ કંપનીઓના રિઝલ્ટ છે, તો ધ્યાન રાખજો. આજની કંપનીઓ કઈ કઈ છે રિઝલ્ટ માટે? તો બોસ, વોડાફોન આઈડિયા, ભારત ફોર્જ અને ઇન્ફોએઝ, આ 4 કંપનીઓના પણ આજે રિઝલ્ટ છે, તો આજે ધ્યાન રાખજો. કાલે એનું હલચલ જોવા મળી શકે છે. હવે વાત કરીએ મિત્રો બીજા 4 કંપનીઓના રિઝલ્ટ સારા આવ્યા છે. ફટાફટ એમાં કંઈ બહુ જાજુ કહીશ નહીં તમને.
અતુલ ઓટો એનું પણ રિઝલ્ટ સારું છે. ટાઇટનનું પણ રિઝલ્ટ સારું આવેલું છે મિત્રો. પછી અનંતરાજ જે રિયલ એસ્ટેટ કંપની છે એનું પણ રિઝલ્ટ સારું આવેલું છે, અને હિટાચી એનર્જી એનું પણ રિઝલ્ટ સારું આવેલું છે. તો ક્યાંક ને ક્યાંક આ બધા સ્ટોક્સ આજે હલચલમાં રહી શકે છે, રડારમાં રહી શકે છે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ.